તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો ઘણા દિવસથી બધાને એક જ મેસેજ હતો વધારે પૂરતો વોટ્સએપમાં કે અરુણભાઈ કે તમે અમને જણાવો છો કે એકચ્યુઅલીમાં કે સીન પેન બહુ થાય છે, અમને કે રનિંગ થતું નથી, ઘણા એમ કહે છે. એટલે આવી અલગ અલગ તમે જુઓ ને વોટ્સએપમાં તમે જુઓ ને દિવસના કેવા 20-25 તો મેસેજ હોય જ તે. અને એક તમને બેડ ન્યૂઝ પણ આપું, અને આખો દીમાં તમે સાચું નહીં માનો 1 થી 2 એવા મેસેજ આવે કે કોઈને પગમાં દુખાવો એવો થઈ ગયો, અથવા કોઈને ડૉક્ટરે એમ કીધું હોય થોડાક દિવસ રેસ્ટ લેજો, દોડતા નહીં. એટલે હું તમને એમ કહું છું, તમે થોડીક વસ્તુની કાળજી રાખજો અને વિડીયોમાં એન્ડ સુધી જોડા રહેજો. તમને થોડીક આમાંથી માહિતી મળશે કે જે આપણે ધ્યાન રાખવું પડે. અત્યારે આ છેલ્લો સમય આવી ગયો છે. ઘણા એમ પણ કહેશે કે અરુણભાઈ રનિંગ ક્યારે લેવાશે, તમારું શું મંતવ્ય કહેશે. તો હું થોડાક મારું વ્યક્તિગત જે કાંઈ છે એ તમને થોડુંક શું કહેવાય જણાવીશ તમને. તો નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાજો અને લાઇક પહેલાં કરી વાજો, કેમ કે લાઇક તમે કોઈ આયા કરતા નથી. અમને એકચ્યુઅલીમાં તમે લાઇક કરો યાર. અને નવા કોઈ આવ્યા હોય તો એની માટે સ્પેશિયલ બુક છે આપણી આગળ, તે માર્કેટમાં ફરે જ છે. અરુણ ચાવડાની બુક છે આ, અને ટોટલ 285 પેજ છે અને 149 રૂપિયાની પ્રાઇસ છે. કોન્સ્ટેબલ પાર્ટ બી આખો મોસ્ટ ઓફ બધો એમાં આઈએમપી કવર કરી લીધો છે. તમારી પીડીએફ જોતી હોય તો નીચે દેખાય આપણો વોટ્સએપ નંબર છે ને ઉપર રહ્યો ને એ આપણો ગૂગલ પે નંબર છે. ગૂગલ પેમાં 149 રૂપિયા કરીને એનો એસએસ તમારા વોટ્સએપમાં મોકલવાનો છે. એટલે આને તમને પીડીએફ મળી જશે. ટોટલ 6 ભાગ છે આના. 6 ભાગ અંદર મેં પાડ્યા છે અને 48 પેજના છે. જીસીઆરટી એનસીઆરટી ટોટલી મોસ્ટ ઓફ આઈએમપી કોન્સ્ટેબલ પાર્ટ બી આખો કરંટ મૂકતા બીજું બધું એમાં કવર કરી લીધું છે. તો નવા કોઈ આવ્યો હોય તો તમે જોતી હોય તો મને મેસેજ કરજો. તો વાત કરી, પહેલી વાત તમને એ કરું, સીન પેનની કરું. સીન પેન રહ્યું ને એ તમે દોડતા હોય ને એટલે મારું વ્યક્તિગત કેવું છે, કેમ કે અમારા એક ફ્રેન્ડને સીન પેન થઈ ગયું. તો તમને વાત કરું એને પછી મેં કેવું કરાવ્યું ખબર હે, મેં એને એક ગરમ પાણી, કેમ કે ગામડામાં જતા હોય ને એના કે એટલું બધું ટૂંકમાં શું કે સોતું ન હોય સમજણું. સિટીમાં હોય તો એ કાંઈક ગમે ડૉક્ટર ગમે મેડિસિન લઈને અથવા કાંઈક અભિપ્રાય દ્વારા ગમે કાંઈક કરતા હોય અથવા કોઈ સ્પ્રે ને તે બધું મારતા હોય. પણ ગામડામાં એ બધું મુશ્કેલ સમજણું, કેમ કે એ લેવા માટે 200નું પેટ્રોલ જોતું હોય લોકોને. એટલા માટે ગામડામાં એવું કંઈ થાય નહીં. એટલે મારા એક ફ્રેન્ડને થઈ ગયું તો એને મેં શું કીધું ખબર, સીન પેન, કે ભાઈ મને બહુ જ દુખે છે એ હાડકું ને આગળ સીન પેન. તો મેં કીધું ઓકે. પછી મેં એને એવો ટૂંકમાં લાઈન આપી. મેં કીધું એક કામ કરો, ગરમ પાણીથી પગ ધોવો અને પછી નવરત્ન તેલ આવે પડી ગયા આવે, મેં કીધું એ અંદર નાખી અને સોળો ખૂબ પગને અને બળફ બસો. આવો દેશી ઇલાજ બધું કીધું. તો એ ભાઈને કામ કરી ગયો. એ ભાઈને અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. એ ભાઈ નથી કાંઈ વાંધો. મને કે અરુણભાઈ બહુ મજા આવે. એ ભાઈને મેં કીધું, મેં કમ્પ્લીટ પગ ગરમ પાણીએ ધોઈને મસ્ત તેલ માલિશ સરખું ફૂલ કરી બળફ ઘસી અને મસ્ત કરી પંખા એટલે પગ રાખી દેવાના, ભલે ઠંડી લાગે પણ એવી મસ્ત ઠંડક મળશે ને તમને પગને 100% તમને ગાલે. બીજા દિવસે તમને એવું થશે કે ના ના હવે આપણે ફૂલ દોડવું જ છે, એવું તમને એટલું બધું અમે શું કે એનર્જી આવી છે. પછી શું કહેવાય, આ પ્રયોગ કરો ન કરો તમારી મનની મરજી. હું તમને કહેતો તમે કરો જ, તમને સારું લાગે તો કરજો. આ એક દેશી જેવો પ્રયોગ કહેવાય ટૂંકમાં. અને બીજી એક વાત કરું, રનિંગ નથી થતું. હું એમ કહું છું કે હવે રનિંગ થાય કે ન થાય પણ ખોટા હળબડાટમાં ન આવતા. આજે હું રનિંગ કરવા સવારમાં મોર્નિંગમાં ગયો હતો. સમથિંગ 8 થી 9 દિવસથી હું ટાઈમિંગ માપ્યું નથી. મેં 8 દિવસ હોય મેં માપ્યું હતું ટાઈમિંગ, 8 થી 9 દિવસ હોય ત્યારે મારે 22 મિનિટ ને 26 સેકન્ડમાં પૂરું થયું હતું. અને 2-3 દિવસો દોડવા નથી ગયો. 2 દિવસથી હું 2-3 દિવસે એકવાર જાઉં છું. તો એ રીતના આ 10 દિવસ પછી આજ મેં સવારમાં મોર્નિંગમાં ટાઈમ આપ્યો. આજે મોર્નિંગમાં ટાઈમ અમારે આવ્યો 23 મિનિટ અને 20 સેકન્ડ. આ સવારમાં 23 મિનિટ અને 20 સેકન્ડ. વિચાર કરો, હામુકનો ટાઈમ રહ્યો ને વધી ગયો. માંડ 22 મિનિટ અને 26 સેકન્ડે પહોંચાડ્યું હતું, હામુકનો વધી ગયો. અને પણ હું નોર્મલ દોડતો, કોઈ સ્પીડે નહીં, કોઈ હળવું નહીં, એ રીતના મજા, ખોટું ઠાકવાનું નહીં, એ રીતના સમજાનું કોઈ. કેમ કે એક વસ્તુ યાદ રાખજો કે કાલે એક ફ્રેન્ડનો ફોન હતો, એને કરે છે આવી છે ભાઈ ડૉક્ટરે એમ કીધું છે કે હવે રેસ્ટ કરજો ને વધારે પૂરતું થઈ જશે કે સમજાણું. પછી કહેતા નહીં કે એ ભાઈએ શું વિચાર કર્યો કે થોડુંક દોડી જાવ. તેના કારણે થોડુંક એમને શું કહેવાય રસ્તામાં દોડવામાં કાંઈક પ્રોબ્લેમ પડી ગઈ, તેના કારણે થોડું ક્રેચ પડી ગઈ. એટલે હું ખાસ તમને બધાને કહું છું દોડવામાં ખાસ ધ્યાન રાખજો. ખાસ ધ્યાન રાખજો. નહીં પૂરું થાય ને તો 5 ભલે પૂરું તમારે ન થતું, એ નહીં થતું હાલશે, પણ ઈજા પોગશે ને તો પછી આખરી રંગભૂમિમાં નહીં ભેગું થાય. એટલે તમને કહું છું. એટલે અહીં તમે વ્યવસ્થિત હળવું હું એમ કહેવા માંગુ છું કે લોંગ રનિંગ કરો. ભલે જેટલું કપાય એટલું હળવું આપણે 1 કલાક ભલે દેવી પડે. મસ્ત હેન્ડસ્ફ્રી ચડાવી દેવાની કાનમાં, એરબડ્સ જે હોય તમારા ગીત સાંભળતું એટલે જવાનું સોંગ સાંભળતું.
હસતે હસતે હમ ખો જાએંગે, એવું કાંઈક સાંભળતું હેલું જવાનું, એવું નહીં સાંભળવાનું, સારું સાંભળવાનું ટૂંકમાં, જીતી જાએંગે દુનિયા એવું કાંઈક સાંભળવાનું ટૂંકમાં. એટલે હાલું જવાનું હળવું અને મસ્ત એકદમ લોંગ રનિંગ કરવાનું, 5-6-7 કિલોમીટર જેટલું કપાય એટલું કાપવાનું. એટલે તમે કાયમ એ રીતના કરશો ને એટલે તમને 100% એમ કહું છું 5 કિલોમીટર કાપતા વાર નહીં લાગે. તેમાં ટાઈમ ભલે હું નથી કહેતો તમે 22માં પૂરું ન કરો કાંઈ નહીં, પણ 25,000 તો થઈ જ જશે. જે ન થાય એની વાત કરું છું, થઈ જ જાય ગેરંટી આપણી ફૂલ. પણ એ રીતના તમારે કરવું પડશે. એક દિવસ રવિવાર હોય આ તે એક દિવસ આરામ કરી નાખવાનો, અને બીજું વ્યવસ્થિત એકદમ રનિંગ કરો ને, કોઈ ખોટે હડબડાટ વગેરે. કેમ કે અત્યારે બહુ જ બધાને વોટ્સએપમાં મને 1200+ ફ્રેન્ડ આપણા છે વોટ્સએપમાં, બધાને બહુ જ મેસેજ છે, અરુણભાઈ આમ થાય છે, અરુણભાઈ આમ છે, અરુણભાઈ. અને હું તમને ગ્રાઉન્ડનું કહું, ગ્રાઉન્ડ આપણે 10-15 ડિસેમ્બર ડેટ હતા યાદ રાખવાની, કેમ કે હજી નવા મૂકવાના છે ને દિવસ આપણા, એટલે હજી તો બધી શું કહેવાય ચાલુ હોય કામકાજ ટૂંકમાં. બધા હજી તો શું કહેવાય સન્માન ના તે બધું કરતા હોય, એટલે હજી 1-2 દિવસ પછી રિપોર્ટ આપણને મળશે જ તે, સમજાણું? ડેટ આવી જ જશે, મજા કરો તમે તારે. એટલે હું કહું છું જે 10-8 દિવસ 15 દિવસનો ટાઈમ છે, ઘણા 10 ડિસેમ્બરનું કેસ છે, ઘણા 15 ડિસેમ્બરનું કેસ છે, ઘણા તેમ કે માયલા વીકમાં છે હાવ ડિસેમ્બરમાં, પણ ગઈ વખતે માયલા વીકમાં હાવ ડિસેમ્બરમાં હતું, એટલે આ વખતે મને એવું લાગે છે વ્યક્તિગત એવું કેવું છે કે માયલા વીકમાં થશે એમ. એટલે આટલી વસ્તુ થોડું ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. હું તમને સાચું કહું છું, ગ્રાઉન્ડમાં તમારે પૂરું ન થાય ની પ્રોગ્રેસ છે તારે અહીં તમારે ઘરે તમે દોડતા હશો ને ગમે એને પૂરું ન થાય હાલશે, પણ એ રીત પ્રેક્ટિસ હળવી હળવી ચાલુ રાખશો ને તો આગળ પછી આરામથી 1 દિવસ દોડવાનું થાય ને, ત્યાં 1 દિવસ ભલે આપણે ગમે એ થાય ત્યાં દોડી નાખો, ભલે 1 દિવસ ભલે થાય ત્યાં પૂરું 5 થાય પછી પડી જવાનું થાય, પણ ત્યાં દોડ નાખો જ્યારે આખરી યુદ્ધ હાલતું હોય ને ત્યારે. પણ અત્યારે એ નથી કરવાનું, અત્યારે વ્યવસ્થિત હળવું રનિંગ કરવાનું છે, લોંગ રનિંગ કરવાનું. અને પછી એમ થાય કે આ થોડીક સ્પ્રિન્ટ મારી સ્પ્રિન્ટ થોડીક મારવાની, પણ બધું કાળજીથી કરવાનું, ખોટી હીરોપંથી નહીં કરવાની, સમજો? હીરોપંથી કરશો ને, હું જો મારી ભેગા 2-3 ફ્રેન્ડ છે ને રનિંગ કરે ને ખાસ સૂચના આપું, ખોટી એક્સરસાઇઝ જાજી બોલી નહીં કરવાની, ખોટા દોડતી વખતે ખોટા નખરા નહીં કરવાનું, કોઈ વસ્તુ નહીં કરવાનું, ખાસ ધ્યાન રાખવાની શરીરની. અત્યારે તમે ગ્રાઉન્ડમાંથી જો કૂદી જઈશો ને તો તમારી મહેનત જે રહી ને એ બધી પાણી એમ જ સમજવાની છે, એટલે ખાસ ધ્યાન રાખજો એ વાત. તો ચાલો જય માતાજી, હું હવે રજા લઉં છું. અને વળી તમારે બુકની PDF જોતી હોય તો મેસેજ કરી દીજો, અને 149 રૂપિયા પે કરી દીજો, તમને મળી જશે.